શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, આજે આપણે વાત કરીશું વાસ્તુશાસ્ત્રની એ ટિપ્સ જેના દ્વારા તમારા પૈસાની બચત થાય છે. વાસ્તુની અંદર 16 દિશાની અંદર વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ એટલે પશ્ચિમ નૈઋત્ય ખૂણો એ સમૃદ્ધિનો પણ ખૂણો છે, સાથે સાથે તમારી બચત ને શિક્ષાનો ખૂણો છે. જો તમારા ખોટા ખર્ચા થતા હો તો આપણે એમાં કેવી રીતે બચત કરી શકીએ એના માટે આપણે વાત કરીશું. તો નિયમ પ્રમાણે તમે જોશો પૈસા આવે છે પણ બચતા નથી. શું તમારા પણ દરરોજ ખોટા ખર્ચા થઈ જાય છે? પૈસા આવે છે પણ પાણીની જેમ ખર્ચાઈ જાય છે? બચત કરવાની ઈચ્છા હોવા છતાં પૈસા બચતા નથી. તો વાસ્તુનો એક સરળ અને અસરકારક ઉપાય છે બચત વધારો, આવક વધારો અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવો. તો મિત્રો, તમારે જોવાનું છે કે તમારી વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ એટલે પશ્ચિમ ને નૈઋત્ય ખૂણા વચ્ચેની જે જગ્યા છે ત્યાં તમારે એક સફેદ માટીનો ગુલ્લક મૂકવાનો છે. તો વાસ્તુ ઉપાય બચતનું શક્તિશાળી રહસ્ય. ઘરની પશ્ચિમ દિશા અને નૈઋત્ય દિશા વચ્ચેના ભાગ, જેને પશ્ચિમ નૈઋત્ય વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ કહેવામાં આવે છે, ત્યાં આવી રીતે તમારે એક માટીનો, સફેદ માટીનો અથવા કોઈ પણ કલરની માટી હોય તો એને સફેદ કલર કરીને માટીનો એક ગુલ્લક મૂકવાનો છે. હવે ગલ્લો મૂકવાનો છે. એમાં દરરોજ તેમાં ભારતીય ચલણમાંથી શક્ય હોય તો 1, 2, 5, 10 અથવા વધુ રકમ નાખો. નિયમિત બચત કરો, ભલે નાની હોય પરંતુ દરરોજ કરો. તો મિત્રો, નૈઋત્ય ખૂણામાં ના પશ્ચિમ દિશામાં જો તમે આ ગલ્લો મૂકશો તો તમારી બચત થવાની સંભાવના વધશે. હવે આ ઉપાયથી તમને શું લાભ થશે? હવે આવકમાં પણ વધારો થશે, કારણ કે સેવિંગ ઝોન છે, ઇન્કમ ઝોન છે, બચત કરવાની ટેવ વિકસશે, ધનની બચત થવા લાગશે. તેનો સકારાત્મક પ્રભાવને ઘરના દરેક સભ્ય પર પડશે. બિનજરૂરી ખર્ચ, નુકસાન અને રોગોમાં ઘટાડો થવામાં મદદરૂપ બની શકે છે. થોડી બચત, મોટો બદલાવ. આવી રીતે તમારા નાણાંની તમે બચત કરશો એઝ પર વાસ્તુ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.